ખેતરોમાં પાણી ભરાયાના આક્ષેપો ખેડૂતોના રહ્યા। લોકોના ઘરમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હોવાનો દાવો। હાઈવેને કારણે ચોમાસામાં મુશ્કેલી થઈ રહી હોવાનો આરોપ। અનેક રજૂઆતો છતાં યોગ્ય કામગીરી ન થઈ હોવાનો આક્ષેપ। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ ડૂબ્યો। કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ થયો બંધ। નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો થયા બંધ। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના। ગાંધીનગરના કલોલમાં પ્રથમ ગ્રાસી મક્ષિકા જેવો ઘાટ। પહેલા જ વરસાદમાં ખુલી ગઈ સ્થાનિક તંત્રની પોલ। પ્રી મોન્સૂન કામગીરીના દાવાની નીકળી ગઈ હવા। પહેલા જ વરસાદમાં અનેક ઠેકાણે પાણી ભરવાનો પ્રશ્ન। આયોજન વગર આડેધડ વિકાસના કામોને પગલે મુશ્કેલી વધી। વડોદરાના સાવલી ડેસરનો જોડતો માર્ગ ધોવાયો। કરડ નદી પર બનાવેલો રોડ તૂટી જતા મુશ્કેલી। રોડ તૂટતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં હાલાકી। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોને અવરજવરમાં મુશ્કેલી। છોટાઉદેપુરથી તેજગઢ, ડુંગરવાંટ તેમજ પંચમહાલ જવાનો માર્ગ ધોવાયો। ભારે વરસાદ બાદ રોજકુવા ગામે પણ ડાયવર્ઝન ધોવાયું। સ્લેબ ડ્રેનની ઘટના કામગીરી ચાલતી હોવાથી તંત્રે કામચલાઉ ડાયવર્ઝન આપ્યું હતું। ભારજ નદીનો બ્રિજ તૂટતા ભારે વાહનોને અહીં જ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। હવે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા। છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદમાં બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું। ખાખરિયા ગામ પાસે ચાલી રહી છે નવીન બ્રિજની કામગીરી। પંચમહાલમાં પડેલા ભારે વરસાદને પગલે ડાયવર્ઝન ધોવાયું। કલાકો સુધી વાહન વ્યવહાર થયો હતો બંધ। તંત્રે કામ ચલાવ ડાયવર્ઝન અંતર્ગત કરી કામગીરી। હજારોની સંખ્યામાં માર્ગ ઉપરથી વાહનો થાય છે પસાર। ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો મુકાયા હતા મુશ્કેલીમાં। એક ભાગ હજુ પણ ધોવાયેલી હાલતમાં જોવા મળ્યો। વાહન ચાલકો જીવના જોખમે કરી રહ્યા છે વાહન પસાર। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી। સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને વીજળીની વધુ એક જરૂરિયાત પડી। ખેડૂત આગેવાન જયેશ દેલાડે વીજળી 8 કલાકથી વધારી 12 કલાક આપવાની મુખ્યમંત્રીને કરી રજૂઆત। રાજકોટના જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં ખેડૂતોએ વીજ ટાવરનો કર્યો વિરોધ। જેટકો કંપની વર્તનની યોગ્ય ચૂકવણી કર્યા વગર વીજળીના હાઈટેન્શન ટાવર ઉભા કરી રહી હોવાનો આક્ષેપ। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ વિરોધ કરી કામગીરી અટકાવી હાલના બજાર ભાવે કિંમત ચૂકવવામાં આવે અથવા માસિક ભાડું આપવામાં આવે તેવી માંગ। ચોમાસા દરમિયાન મેટ્રો સિટી અમદાવાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની શક્યતા। પાણી ભરાઈ શકે તેવા 147 સ્થળોની ઓળખ કરવામાં આવી। 7 જગ્યા પર હજુ પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ચાલુ। 12 સ્થળોએ કોર્પોરેશનનું પ્લાનિંગ માત્ર કાગળ પર। કેચપીટ સફાઈનો હાલ બીજો રાઉન્ડ છે ચાલુ। અમદાવાદમાં ચોમાસામાં ઇલેક્ટ્રિક લીકેજના બનાવોને ટાળવા મહાનગરપાલિકાએ એમસીબી સર્કિટ બ્રેકર લગાવ્યા। પાણી ભરાયા હોય તેવી 5 જગ્યાએ એમસીબી સર્કિટ બ્રેકર લગાવવામાં આવ્યા। પાણી અડવાની કે ઇલેક્ટ્રિક લીકેજની સ્થિતિમાં સ્વિચ આપોઆપ બંધ થઈ જશે। ગત વર્ષે અમદાવાદમાં વીજ કરંટથી 2 લોકોના થયા હતા મોત। સુરતમાં બિસ્માર રસ્તાને પગલે 50થી વધુ કોન્ટ્રાક્ટરોને ફટકારી નોટિસ। ન્યૂ ડિંડોલી તરફ જવાનો રસ્તો બેસી જવા બાદ તંત્ર જાગ્યું। ચોમાસામાં રસ્તામાં ખાડા પડશે તો કોન્ટ્રાક્ટરોનું ટેન્ડર રદ કરાશે। રસ્તા રિપેરિંગની તમામ જવાબદારી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરોની રહેશે। તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે અલ્ટિમેટમ અપાયું। સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાની ફરિયાદ મળતા ધારાસભ્ય હરકતમાં આવ્યા। મીઠી ચોકડી નજીક પીવાના પાણીના સંપની મુલાકાત લીધી। નેશ, કરંજ, પારડી સહિતના ગામોમાં પાણીની તકલીફથી ધારાસભ્ય લાલઘુમ થયા। વૈકલ્પિક વ્યવસ્થા વગર અધિકારીએ ટાંકી તોડવાનું કહેતા ધારાસભ્યએ લીધો ઉધડો। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ। ગટરની કામગીરીને કારણે રસ્તો ખોદીને મૂકી દીધો હોવાનો આરોપ। કામ પૂરું ન થતા આસપાસ કીચડ જામ્યું, જેને લીધે અકસ્માતનો ભય ઉભો થયો। રહીશોએ સોસાયટીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ડભોઈના કુંઢેલા નજીક સેગુવાડા વિસ્તારમાં કેનાલ કાંડ સામે આવ્યો। બિલ્ડરો દ્વારા સરકારી કેનાલ જ ગાયબ કરી દેવામાં આવી હોવાનો ગંભીર આરોપ। બેતુન નૂર સિટી નામની પ્લોટિંગ સ્કીમ માટે 500થી વધુ પ્લોટના આયોજન વચ્ચે સેગુવાડા માઇનોર કેનાલને વચ્ચેથી તોડી જમીન સમથળ કરી નાખવામાં આવી હોવાનો દાવો।
મહેસાણાના ભાણવાસ ગામે પશુપાલકોએ દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ. દૂધ ડેરીના વહીવટ અને પ્રમુખ સામે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. છેલ્લા 4 દિવસથી દૂધ ન સ્વીકારતા પશુપાલકોને ભારે હાલાકી. છેલ્લા 40 વર્ષથી દૂધ ડેરીના સભ્યો કે પ્રમુખ ન બદલાયાનો આરોપ. મીટિંગમાં રજૂઆત કરતા પશુપાલકોને કાઢી મુકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દૂધ ડેરીના પ્રમુખે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હોવાનો પશુપાલકોનો આરોપ. દૂધ મંડળીના વહીવટ અને વ્યવસ્થા પર પશુપાલકોએ ઉઠાવ્યા સવાલ. જૂનાગઢમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરેલા આગાહીકારોના વિરોધનો મામલો. જયંત પંડ્યાએ આગાહીકારોનો વિરોધ કરવા મામલે આગાહીકારોમાં રોષ. વન વિભાગ અને કૃષિ યુનિવર્સિટીએ જયંત પંડ્યાના વિરોધને વખોડ્યો. આગાહી કરવી તે વર્ષો જૂની ભારતીય પરંપરા છે. વિજ્ઞાન પહેલા આપણા ઋષિ મુનિઓ આગાહી કરતા અને સાચી પડતી. અંબાલાલ પટેલ પર પ્રહાર કરવા તે ભારતીય સંસ્કૃતિ પર પ્રહાર સમાન. અલ્નીનોને લીધે હવામાન અણધાર્યું બદલાયું હોવાનું કૃષિ યુનિવર્સિટીનું નિવેદન. અલ્નીનોને લીધે કેમ આગાહી ખોટી પડી તે એક સંશોધનનો વિષય. જૂનાગઢના માંગરોળમાં સરકારી શૈક્ષણિક જમીન પર દબાણ કરાયું. જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની રજૂઆત બાદ થયો ખુલાસો. અગાઉ શૈક્ષણિક સંસ્થાને દબાણવાળી જગ્યા અપાઈ હતી. સરકારી જમીન પરની ઇમારત તોડ્યા બાદ કરાયું દબાણ. હાલ જમીન પર નાળિયેરીના બગીચા બની ગયા છે.